નિર્લિપ્ત રાયની જ્યારથી જ રાજકોટના રેન્જ આઈજી તરીકે નિમણૂક થઈ છે ત્યારથી જ ગુંડા તત્વો, અસામાજિક તત્વોમાં ક્યાંક ને ક્યાંક ડરનો માહોલ છે અને હવે નિર્લિપ્ત રાય કાર્યવાહી પણ કરી રહ્યા છે. કઈ ગેંગની સામે કાર્યવાહી કરવામાં આવી છે અને શું કાર્યવાહી કરવામાં આવી છે એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. નિર્લિપ્ત રાયની ચર્ચાઓ તો અનેક થઈ કે નિર્લિપ્ત રાયની જ્યારથી જ નિમણૂક થઈ છે ત્યારથી કોઈને કોઈ કાર્યવાહીઓ કરવામાં આવી રહી છે, પરંતુ જે ગેંગ ચાલી રહી છે, ગુંડા તત્વો છે, અસામાજિક તત્વો છે, એમની સામે નિર્લિપ્ત રાય ક્યારે પડશે? અને હવે રાજકોટના હિમલા ગેંગની સામે નિર્લિપ્ત રાયે કાર્યવાહી કરી છે અને કાર્યવાહી પણ એવી કરી છે કે આખી ગેંગનો જ સફાયો બોલાવ્યો છે. આના પહેલા આપણે જોયું હતું કે જામનગરની બે ગેંગ, અસલમ ખિલજી અને એ જે આખી ગેંગ હતી એમની સામે પણ નિર્લિપ્ત રાયે કાર્યવાહી કરી હતી ને હવે ફરી એકવાર રાજકોટની જે આ હિમલા ગેંગ છે એમનો ક્યાંક ને ક્યાંક લોકોમાં ડર વધી ગયો હતો. આ આખી કુખ્યાત ગેંગ હતી ને એમની સામે કાર્યવાહી કરતા પોલીસ અધિકારી દ્વારા શું કહેવામાં આવ્યું છે સૌપ્રથમ એ પણ સાંભળી લઈએ. રાજકોટ રેન્જ ડીઆઈજી શ્રી નિર્લિપ્ત રાય સાહેબના માર્ગદર્શન હેઠળ રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં હિમલા ગેંગ ઉપર ગુજસીટોક કાયદા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ટોળકીના કુલ 23 ગુના 23 જેટલા ગુના રજીસ્ટર્ડ છે અને આ ટોળકીમાં કુલ 8 લોકો છે, એમાંથી 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. એક આરોપી આમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને એક આરોપીને હાલ પકડવાનો બાકી છે. ગેંગનો મુખ્ય સૂત્રધાર ઇમલો છે અને ઇમલાના નામથી જ આ ટોળકી પોપ્યુલર હતી અને થોડા દિવસ પહેલા જ એ લોકો સુલતાનપુરમાં રાત્રિમાં એક થાર લઈ જઈને અને મારામારી અને ત્યાં તોફાન રાત્રિમાં એ લોકો કર્યો હતો. આમાં જો મુખ્ય સૂત્રધાર છે ઇરફાન ઉર્ફે ઇક્કુ હસનભાઈ ઉર્ફે જમાલભાઈ, ગોંડલનો રહેવાસી છે. ટોટલ 17 ગુના એના ઉપર રજીસ્ટર્ડ છે. બીજો ઇમરાન ઉર્ફે ઇમલો, 20 ગુના એના ઉપર રજીસ્ટર્ડ છે. હુસેન ઉર્ફે ભોળિયો 9 ગુના, શકીલ ઉપર 2 ગુના, હસન ઇસ્માઇલભાઈ કટારિયા ઉપર 3 ગુના, સરફરાજ ઉર્ફે નોડી એના ઉપર 2 ગુના અને નવાજ ઉર્ફે બામ્બુટ એના ઉપર 1 ગુના, શાહરુખ ઇબ્રાહીમભાઈ પર 1 ગુના. આમ અલગ અલગ આ લોકો ઉપર ટોટલ 23 જેટલા ગુના રજીસ્ટર્ડ છે. આ ગુનાઓમાંથી ખૂનની કોશિશના 2 ગુના, ગંભીર ઈજા મહાવેથાના 4 ગુના, ધાક ધમકીના 3 ગુના, આર્મ્સ એક્ટના 2 ગુના અને પ્રોહિબિશનના 12 ગુના આપના અલગ અલગ પોલીસ સ્ટેશન્સમાં રજીસ્ટર્ડ છે. અને એવી જો ટોળકીઓ છે જો સંગઠિત રૂપથી અપરાધ કરે છે, આ તમામ ટોળકીઓ વિષયમાં માનનીય ડીજીપી સાહેબ, માનનીય ડીઆઈજીપી સાહેબ એના સુપરવિઝન હેઠળ અમે લોકો કામ કરી રહ્યા છીએ અને ભવિષ્યમાં પણ એવી ટોળકીઓ વિરુદ્ધમાં ઓર સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. કેટલાક લોકોને ચેતવાની જરૂર છે, કેટલાક કહી રહ્યા છે કે 1-2 ગુનામાં ગુજસીટોક નથી લાગતી, પરંતુ અમે 2 ગુના વાળાને પણ ગુજસીટોક લાગી છે, તેને ચેતવાની જરૂર છે. જે પણ માણસ જો ગુજસીટોકનો કાયદો છે, જે પણ માણસ સંગઠિત થઈને અને ભય ફેલાશે અને કોઈ પ્રકારનો ગેરકાયદેસર કામ કરશે, એમાં જે પણ કડીથી કડી કાર્યવાહી કાનૂની રૂપથી થઈ શકશે એવો અમે અને અમારી ટીમ પૂરો પ્રયાસ એના માટે કરીશું. અહીંયા તમે પોલીસ અધિકારીને પણ સાંભળ્યા અને આખી કાર્યવાહી રાજકોટના રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની આગેવાનીમાં કરવામાં આવી છે. કાર્યવાહીની જો ચર્ચા કરીએ તો આ જે હિમલા ગેંગ છે રાજકોટની, એની સામે રાજકોટ રૂરલ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ગુજસીટોકનો ગુનો નોંધવામાં આવ્યો છે અને ખાસ કરી અને આ જે આખી ગેંગ છે એની સામે 23થી વધુ ગુના પહેલાથી જ નોંધાઈ ચૂક્યા છે. ગેંગના કુલ 8 શખ્સોને પોલીસે ઝડપી પણ પાડ્યા છે અને વધુમાં જો ચર્ચા કરીએ તો અન્ય જે આખી ગેંગના જે ગુંડા તત્વો હતા, જે આરોપીઓ હતા, એ જેલમાં છે અને એક હાલ ફરાર છે, જેને પકડવા માટે પણ પોલીસ ક્યાંક ને ક્યાંક કવાયત હાથ ધરી છે. પરંતુ આ જે આખી કાર્યવાહી નિર્લિપ્ત રાય દ્વારા હવે કરવામાં આવી હિમલા ગેંગની સામે, એને લઈ અને અનેક ચર્ચાઓ એટલા માટે પણ થઈ રહી છે કારણ કે આ હિમલા ગેંગનો રાજકોટમાં આતંક હતો. રાજકોટમાં લોકોને ક્યાંક ને ક્યાંક આ લોકો ડરાવીને રાખતા હતા. મારામારી, ખૂન, અપહરણ એવા અનેક ગુનાઓ આ ગેંગની સામે નોંધાયેલા હતા અને હવે આજે આખી કાર્યવાહી કરવામાં આવી છે. એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટમાં જરૂર જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.